શ્રી સર્વોત્તમ સ્તોત્ર જે વિરામ પામ્યું છે, પરંતુ ઉપસંહારમાં શ્રી ગોસાઈજીનું આજે જે 34મો શ્લોક આવશે તે શ્લોકમાં શ્રી ગોસાઈજી આજ્ઞા કરે છે કે આ સર્વોત્તમજી ગ્રંથનો પાઠ નિત્ય કરવો, પણ કેવી રીતે કરવો તથા કેવું ફળ આપે છે તે પર શ્રી ગોકુલનાથજી રચિત ટીકા, જેમાં 34મો શ્લોક જે શ્રી ગોસાઈજીએ પ્રગટ કર્યો છે. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યનું દિનમ જનઃ સ તદેકમના સિદ્ધિમુક્તા પ્રાપ્તોત્ય સંશયમ. આ શ્લોકનો અર્થ કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે આનો અર્થ એ છે કે સર્વોત્તમ સ્તોત્રનો નિત્ય પાઠ કરવો. કેવી રીતે કરવો? તો કહે છે કે અત્યંત શ્રદ્ધા અને સ્નેહ ભાવ સહિત પાઠ કરવો, આદર સહિત અને આગ્રહ સહિત. આગ્રહ એટલે નિત્ય પાઠ કરવો જ એવા આગ્રહ સહિત, સર્વોપરી પરમ તત્વરૂપ જાણીને, આનાથી ઉપર કોઈ તત્વ નથી એ ભાવથી, સકલ ફલદાયક ફળરૂપ જાણીને, એટલે કે લૌકિક જે કંઈ પણ પુત્ર પત્ની પતિ, લૌકિક માટે ધન, આ બધું જ પાર પાડશે અને પરલૌકિક પ્રભુ સાથેનો લીલામાં પ્રવેશ એ બધું જ આ પાર પાડશે એવા ભાવ સાથે પાઠ કરવો. હવે વિશુદ્ધ પદ કરીને એટલે કે સારી રીતે સ્પષ્ટ શ્લોકનો ઉચ્ચાર કરી અને શુદ્ધ પાઠ કરવો, અશુદ્ધ પાઠ કરવો નહીં. અને તેથી જ પ્રથમ કોઈ તાદશી ભગવદીયનો સંગ કરીને તેની સાથે આ સર્વોત્તમનો પાઠ શીખવાનો કહ્યો, નહીં તો બાધક થશે. એટલે કે અર્થનો અનર્થ ના થાય તો બાધક થાય. તેથી અન્ય સંબંધ રહિત એટલે કે અન્યાશ્રયથી મુક્ત થઈને શુદ્ધ પાઠ શીખે. કોઈ અન્ય માર્ગી પાસે પાઠ ન શીખે, એટલે કે જે વૈષ્ણવ નથી થયો, જેને બ્રહ્મ સંબંધ નથી, એ જો કદાચ જાણતો હોય, એને આ કંઠસ્થ થઈ પણ ગયો હોય, પણ એની પાસેથી પાઠ ન શીખે. તેથી વિશુદ્ધ કહે છે અને વિશેષ કરીને શુદ્ધ થઈને પાઠ કરે. એટલે કે શુચિ શુદ્ધ ધ્યાનાદિક કરી, અપરસ વસ્ત્ર ધારણ કરી, ભગવદ ચરણામૃત લઈ, ભગવદ વર્તી નામાપન કરી, અનન્ય વ્રત ધારી થઈ, સકલ અન્ય આશ્રય છોડી, મનસા વાચક કર્મણા કરી, મન વચન કર્મથી એક થઈ, અનુસરણ થઈ, પવિત્રતા પૂર્વક, નિર્લોભી નિરાભિમાની, રાજસ તામસનો ત્યાગ કરી, નિર્વિષય થઈ, અપાખંડી થઈ, સકલ કામના વિવર્જિત, સાત્વિક ભાવ થઈ, દૈન્યથી પાઠ કરવો. પછી મારે લખીને મૂકવાનો આવ્યો ત્યારે હું પણ વિચાર કરતો હતો કે આ જે શરતો રાખી છે એમાંથી તો એક શરત અત્યારના સમયનું તો પાળી શકે એમ નથી વૈષ્ણવ. તો શું અત્યારના વૈષ્ણવ માટે કામનું ખરું કે નહીં? કેમ કે શરૂઆતમાં ધ્યાનાદિક કરીને, શુચિ શુદ્ધ ધ્યાનાદિક કરી, પછી અપરસ તો આવડે આપણને,
પણ પછી કહ્યું એ પહેલા જે કહ્યું એમાં જે આ બધા કારણો કયા, આ રીતે આ રીતે આ રીતે આ રીતે આ રીતે સકલ મન વચન કર્મ પણ એક. રાજસ તામસનો ત્યાગ, નિર્વિષયી, અપાખંડી, સકલ કામના વિવર્જિત, સાત્વિક ભાવવાળા થઈ, દૈન્યતાથી તથા બુદ્ધિ સ્થિર કરી, દ્રઢ કરી, વિવેક, વિચાર, ધૈર્ય, પ્રેમ, આસક્તિ કરી, સ્થિર મન રાખી, નિષ્કામ થઈને પાઠ કરવા વાંચ્યું ત્યારે ગુસાઈજી ચરણને મનોમન પ્રાર્થના કરતા કહ્યું હતું કે આટલા બધા કઠોર નિયમો સાથે જો પાઠ કરવાની આપણે આજ્ઞા કરી છે તો શું આ સહજ રીતે અત્યારે જે વૈષ્ણવો છે એમાંથી થઈ શકશે? ત્યારે ગુસાઈજીના તરફથી મને જે જવાબ મળ્યો એ મારા પોતાનો ભાવ, આ તો ભાવની દુનિયા છે, એમાં તો કહી શકાય. મને એવો ભાવ પ્રગટ થયો અને એ વખતે એવું સ્મરણ કરાવ્યું ગુસાઈજી કે પેલી ભોળી જે વહુ હોય છે જ્યારે એની સાસુ કહે છે કે જા ગુસાઈજી પધાર્યા છે, તું સેવક થઈને આવ. તો કે આ સેવક એટલે શું? તો કે જે બોલે એવું તારે બોલવાનું, એટલે તું સેવક થઈ જઈશ. તો સાસુની કયા પ્રમાણે વહુ આવી અને ગુસાઈજીએ જોયું કે આ પેલી સાસુની વહુ આવી છે, નવી છે, સેવક થવા આવી છે, એટલે કહ્યું કે આવ. આ પણ મુખમાંથી બોલી આવ, એટલે ગુસાઈ હસી પડ્યા. પછી ગુસાઈએ જાણ્યું કે આ મુગ્ધ છે, બોળી છે, એને કઈ ખબર નથી પડતી. સાસુએ અહીં કીધું હશે, જઈને એવું કીધું હશે કે જે બોલે બોલવાનું, એટલે આ તો બોલી. એટલે આ સમજી ગયા, એટલે એવું કહ્યું ને આવો બેસ, તો એને પણ કહ્યું કે આવો બેસ. તો વૈષ્ણવો ડગાઈ ગયા, આ તો અપરાધ છે. પણ ગુસાઈજી તો જાણે છે. ગુસાઈજીએ સમજીને ઠાડા થયા એની પાસે આ અને પછી એને કહ્યું કે જેમ હું બોલાવું એમ બોલજે. એ પણ બોલી કે જેમ બોલાવું એમ, એવું છે. ટૂંકમાં જેવું ગુસાઈજી બોલે એવું પેલી બોલે. પછી ગુસાઈજીએ 3 વખત સાક્ષર બોલાવડાવ્યો અને એ બોલી. હવે આમાંથી કઈ નિયમ એના દેખાતો નથી. એટલે જે સરળ હોય, નિર્દોષ હોય, એને કોઈ ભય પામવાની જરૂર નથી. એને આ બધા નિયમો લાગુ નથી પડતા. માત્ર પાઠ કરવાથી લાભ મળશે. હું તો 84-252 વૈષ્ણવોનું સત્સંગ એ પણ ન છોડતા, કારણ કે આના જે નિયમો બતાવ્યા છે સાધારણ લોકો ન એને નિભાવી શકે એવા છે. માટે અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થશે. અમૃતનું પાન કરાવવાનું છે. આમાં તો એમને તો ના થાય ને, એના માટે આટલો ભોગ તો આપવો જ પડશે. પ્રથમ તો તેનો પાઠ કરવાથી, હવે જુઓ, જો હું કાયમ કહેતો હતો કે પ્રતિબંધ ભારેમાં ભારે, પણ એ કયો એ રહસ્ય હવે આ ગુસાઈજી કહે છે કે પ્રથમ તો તેનો પાઠ કરવાથી સર્વોત્તમ સ્તોત્રનો જીવના સર્વદોષરૂપી જે પ્રતિબંધ હશે તેનો નાશ થાય છે. કારણ કે સૌથી પહેલા આપણને નડીએ છીએ, એમાંથી આપણને મુક્ત કરે છે. નાશ થાય છે અને પછી હૃદયાદિક શુદ્ધ થાય છે. પછી ભક્તિભાવ અંકુરિત, પલ્લવિત, કુસુમિત ફલે છે અને પ્રેમનો અંકુર, પ્રેમનું વધવું, પ્રેમનો પ્રકાશ, પ્રેમનો ફલિત રસાદ્ર પ્રગટ થાય છે. કેમ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સાક્ષાત પ્રેમની મૂર્તિ છે. એટલે એમના નામનું સ્મરણ કરવાથી જેવો તમે જેને ભજો એના જેવા થઈ જાઓ, જેને ભજો એના ગુણ તમારામાં ઉતરી જાય. એટલે કહ્યું કે તો પછી આ ફળ મળશે કે જેમાં પ્રેમનો અંકુર, પ્રેમનું વધવું, પ્રેમનો પ્રકાશ, પ્રેમનું ફલિત રસાદ્ર પ્રગટ થાય છે. અને પછી શ્રી પ્રભુજીના ચરણારવિંદ એવા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણ કમલમાં અત્યંત અનુરાગ વધે છે અને હવે તો સંસાર આસક્તિ પણ છૂટી જાય છે. એટલે આ પણ એક લક્ષણ છે કે તમને સર્વોત્તમ સ્તોત્રનું ફળ શરૂ થયું તો સંસાર આસક્તિ છૂટી હોય તો માનજો કે થયું, નહીંતર ચાલુ જ રાખજો. અધરામૃતની ઉતાવળ કરશો તો એવી રીતે નહીં મળે, એવું થયું આનો અર્થ.
પછી ઉપર તો મળશે લીલામાં, પણ અહીંયા નહીં મળે. પછી પ્રભુજી આપના અધરામૃતનું રસનું દાન કરે છે. પછી આ બધું થયા પછી આ સમાન બીજો પરમ લાભ બીજો કોઈ પણ નથી. સદા અધર રસ અમૃતનું પાન નિરંતર કરાવે. તો આમાં કોઈ પણ પ્રકારનો સંદેહ સંશય રાખવો નહીં. શું કરવા રાખીએ? આટલા બધા નિયમો કીધા, પાળવાના પાળે, પછી તો સંશય અમને તો જરાય નથી. અમે નહીં રાખીએ સંશય. નિશ્ચય કરીને પ્રાપ્તિ થશે અધરામૃતની. આવો સત્ય સંકલ્પ કરીને, પ્રતિજ્ઞા કરીને શ્રી ગુસાઈજી કહે છે, વગેરે પુષ્ય લીલા સંબંધી અને ફળની પ્રાપ્તિ આ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા માત્રથી થાય છે. આ નિશ્ચય જાણજો. કોઈને એમ થાય કે ગુસાઈજીએ આમ તો બહુ જ કરુણા વરસાઈ છે, કોઈને બોલતા ના ફાવે, કોઈ હસી પડ્યા છે, કોઈ તો વળી ખીજાવે છે ગુસાઈજીને, બોલતી જ નથી. તો કે આમ તો તું બહુ બધી બધાની પંચાયતો કરે છે, અત્યારે કેમ બોલતી નથી? એક પ્રસંગમાં એવું આવે છે, તે ખુશ થઈ જાય છે પેલી, કે જો ખીજાય ને મારી પર તો હું તમારી, તો જ તમે ખીજો ને, વારી જાઉં કરીને, તો ગુસાઈજી પ્રસન્ન થાય છે. એવું શું છે કે જેમાં ગુસાઈજી જ્યારે પ્રત્યક્ષ જીવ આવે છે ત્યારે તેમના માટે કોઈ પણ દોષ જોતા નથી. પણ સર્વોત્તમ સ્તોત્ર જ્યારે કોઈને કરવાનું કહે છે તો આપ આટલા બધા કઠોર નિયમો મૂકી દે છે. આ આપનો સ્વામિનીજી પ્રત્યેનો પ્રેમ બોલે છે. આપ જેવી રીતે સ્વામિનીજીને મૂળ કયા, ગોવર્ધનનાથજીનું મૂળ સ્વરૂપ શ્રી સ્વામિનીજી કહ્યું ગોકુલનાથજીએ, ગિરિરાજજીના બે નામ આવ્યા એમાં. તો એ જ ગોવર્ધન પર્વત વિશે પણ ગુસાઈજીનો આવો જ અભિગમ છે કે કોઈ પણ જીવ ઉપર ચડે તો ગેલ ઉપર, એટલે કે પગથિયા ઉપર, એટલે કે મુખ્ય રસ્તો નક્કી કરેલો છે આવવા જવાનો, એની ઉપર જ થઈને જવો જોઈએ. જો એ બાજુમાં ભૂલથી પણ પગ મૂકી દીધો તો ગુસાઈજીનું હૃદય એ સહન નથી કરી શકતું. એ પ્રસંગ આવી ગયો છે અને આવશે કદાચ, બાકી હશે તો. આપ ધૂણવા લાગ્યા. કહ્યું શું થયું કૃપાનાથ? કે જુઓ પેલો જીવ આવી રીતે ગેલ, એટલે કે મુખ્ય રસ્તો છોડીને ગોવર્ધન પર્વત ઉપર પોતાનો પગ રાખી દીધો. એને ખબર નથી કે નીચે કેવી લીલાઓ થઈ રહી છે, એને ખબર નથી કે લીલામાંથી પડી જશે, અંતરાય આવશે. એમ કરીને જે આપના જે ભાવ પ્રગટ કર્યા ત્યારે સમજાયું મને પણ કે આ શા માટે અજબ કુંવરીબાઈને ત્યાં જવાનું થયું છે, શા માટે ગોવર્ધન પર્વત ઉપર નહીં. અને હવે આવશે તો તમને ખબર છે ગોવર્ધનનાથજીનું મંદિર હવે પર્વત ઉપર નહીં બને, એ જે વિસ્તાર છે છોડીને તટ પ્રદેશમાં બનશે. એની ઉપર પગ નહીં મૂકવો કોઈએ પણ, જો ગુસાઈજીને પ્રસન્ન રાખવા હોય તો. એટલે આજ્ઞા લઈને જવાનો રિવાજ છે પુષ્ટિ માર્ગમાં. બહુ જ હરિદાસ વર્ય કયા છે, એમનો સ્વભાવ એવો છે, કોમળ છે ગોવર્ધન મહારાજનો, પણ ગુસાઈજી નથી ચલાવી લેતા. એવી રીતે આ સ્વામિનીજી રૂપ મહાપ્રભુજીના નામ જે છે એ મહાપ્રભુજી તો કોમળ છે, પણ ગુસાઈજી નથી ચલાવી લેતા. એટલા માટે આટલા કઠોર વચનો, શબ્દો, નિયમો બધા કયા. આ આપનો પ્રેમ સમજવો. ખરેખર એવું નથી. સર્વોત્તમનો પાઠ કરશો તો મહાપ્રભુજી તો તત્પર છે, સેવા તમારી સ્વીકારી લીધી છે એમણે. તો ગુસાઈજીના હૃદયનો અભિગમ આવો છે, કંઈક થોડો પ્રેમ પક્ષ વધારે છે, એટલે વૈષ્ણવો ઉપર પણ કઠોર નિયમોનું શાસન લાદી દીધું. બોલો ગુસાઈજી પરમ દયાલ કી, વલ્લભાધીશ કી જય. હવે છે એ વાત છે એ તો બહુ સુંદર છે. ગુસાઈજી કહે છે કે પુષ્ટિ લીલા સંબંધી અનેક ફળની પ્રાપ્તિ આ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવા માત્રથી થાય છે. આ નિશ્ચય જાણજો. હવે કહે છે કે પ્રથમ મુક્તિ, એટલે કે પુષ્ટિ માર્ગનું ફળ એ મુક્તિથી 100 ગણું છે. મુક્તિ પ્રાપ્તનો એવું કહ્યું ને શ્લોકમાં. એટલે કે પુષ્ટિ માર્ગનું જે ફળ છે એ મુક્તિથી તો 100 ગણું, 1000 ગણું. ગુસાઈજીનો ભાવ કહી રહ્યા છે ગોકુલનાથજી. અરે નાના, લાખ ગણું, અરે નાના, કરોડ ગણું. એવી રીતે કરીને મુક્તિને એનું સ્થાન બતાવી દીધું કે મુક્તિ એટલે પ્રભુમાં ભળી જવું, કાયમ માટે સંસારમાંથી દેહ છોડી અને પછી કોઈ પણ જન્મ મરણ ન થવા, એને મુક્તિ કીધી. એ તો કઈ મુક્તિને તો આવી રીતે કહ્યું કે એના કરતાં તો પુષ્ટિ ભક્તિ એટલે આટલી 100 ગણી, 1000 ગણી, લાખ ગણી, કરોડ ગણી કહી દીધી અધિક.
તે વિશે આગળના સમાપ્તિના શ્લોકમાં 35માં કહ્યું છે. તે શ્લોક તદપ્રાપ્તો વૃથા મોક્ષસ્ત તદગતાર્થા અતઃ સર્વોત્તમ સ્તોત્રમ જન્યમ કૃષ્ણ રસાર્થિભી. આ જે શ્લોક છે 35મો, એની ઉપર ગોકુલનાથજી રચિત ટીકા આવતીકાલે આવશે. હજી 2-3 દિવસ ચાલશે, પછી આ વિરામ પામશે. એક દિવસ તો ખરું જ, મેક્સિમમ 2 દિવસ, વધીમાં વધી 3 દિવસ. કારણ કે મુક્તિ માટે તો આ સર્વોત્તમ સ્તોત્રનો કોઈ અડતા જ નહીં, એવો ભાવ છે આ શ્લોકમાં. એ આવશે આવતીકાલે. બોલો શ્રી महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो, श्री गुसाई जी परम दयाल की जय हो, गोकुलनाथ की जय हो, सर्वोत्तम स्तोत्र की जय हो।